ગાંધીનગરમાં આશા વર્કર બહેનોનું ધરણા પ્રદર્શન. પડતર માંગણીને લઈને સત્યાગ્રહ છાવણીમાં ધરણા પ્રદર્શન. ઇન્સેન્ટિવ પ્રથા, લઘુત્તમ માંગણી, ઓનલાઈન કામગીરી બંધ કરવા માંગ, નોકરીના કલાક નક્કી કરવા, પગાર સમયસર કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન. સત્યાગ્રહ છાવણીમાં ગોઠવાયેલો લોખંડી પોલીસ બંદોબસ્ત. ખાતે હાલમાં આશા વર્કર બહેનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી રહી છે. હાલમાં આપણે સીધા આપ દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમની અટકાયત ક્યારેય મહિલાઓના હક માટે અવાજ સુદ્ધા ઉઠાવ્યો નથી. વિધાનસભાની અંદર ક્યારેય કોઈ મંત્રી જાણતો હોવા છતાં પણ આશા વર્કર અને આશા ફેસિલિટરને ન્યાય આપવા માટે તૈયાર નથી. ગુજરાતની પછાત મહિલાઓ ન્યાય માટે વલખા મારી રહી છે અને આજે મહિલા દિવસે અમને હતું કે આજે અમને બોલવાની આઝાદી મળશે, આજે અમે કંઈક કરી શકીશું, અમારો અવાજ બુલંદ કરી શકીશું. પણ આજે પણ મહિલા દિવસે પણ મહિલાઓને આવી રીતે હતી મહિલાઓ તેમને સ્પષ્ટ જણાવ્યું કે આજે મહિલા દિવસ હોવા છતાં જે આશા વર્કરો છે તેઓ ખૂબ જ લઘુત્તમ વેતનમાં કામ કરી રહી છે. તેમને પૂરતા તેમના હક આપવામાં નથી આવી રહ્યા અને તેમની અટકાયત કરવામાં આવી છે પોલીસ દ્વારા. હાલમાં તેઓને અહીં અટકાયત કરી અને પોલીસના વાહનમાં બેસાડવામાં આવ્યા છે. એક તરફ સરકાર દ્વારા આ નારી સશક્તિકરણની વાત કરવામાં આવે છે, બીજી તરફ ખૂબ જ લઘુત્તમ વેતનમાં દિવસ રાત તડકો છાયો જોયા વગર સરકારી યોજનાઓનું કામ કરતી જે આશા વર્કર બહેનો છે તેમની અટકાયત કરવામાં આવી છે. આમ કહી શકાય કે આશા વર્કર બહેનો છે તેઓ દ્વારા હાલમાં અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જોવું રહ્યું કે આશા વર્કર જે બહેનો છે તેઓની માંગણી સરકાર દ્વારા સંતોષવામાં આવે છે કે નહીં. કેમેરા પર્સન કુણાલ ભાવસાર સાથે ચેતન બાંભ. તો દ્રશ્યો તમે જોયા સત્યાગ્રહ છાવણીથી આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટર તેમની માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા હતા. એવામાં તેમની અટકાયત કરવામાં આવી છે. સીધા જ સત્યાગ્રહ છાવણીના આ દ્રશ્યો કે મહિલા દિવસ તમે જે ઉજવી રહ્યા છો એ ખાલી ભાષણોમાં છે. સાચા અર્થમાં ગુજરાતની હજારો આશા વર્કર બહેનો, હજારો આશા ફેસિલિટર બહેનો, લાખો આંગણવાડીની બહેનો, મધ્યાહન ભોજન, તેડાગર, આ તમામ લોકોનું, મહિલાઓનું સરકાર શોષણ કરી રહી છે. અમારી જે માંગણીઓ છે કે એમને લઘુત્તમ વેતન આપવામાં આવે, 180 દિવસની મેટર્નિટી લીવ આપવામાં આવે, ઇન્સેન્ટિવ જેવી શોષણભરી પ્રથાને બંધ કરવામાં આવે, આ બહેનોના કામના કલાકો નક્કી કરવામાં આવે. રાત દિવસ કામ કરે છે 24 કલાક 108ની જેમ. કોઈ સગર્ભા મહિલાને જ્યારે ડિલિવરીનું દર્દ ઉપડે છે તો રાત્રે 2 વાગે બહેનો થાકીને લોથપોથ થઈને બિચારી સૂતી હોય તોય દોડીને 108ને લઈને હોસ્પિટલ પહોંચે છે. આવી પાયાની કામગીરી હોસ્પિટલમાં જાય તો એ લોકોને રહેવાની કોઈ સુવિધા નહીં. 2-2, 4-4 દિવસ હોસ્પિટલમાં બહેનો પડી રહે તો આટલી ખરાબ બહેનોની હાલત છે, આટલી બહેનો પીડાઈ રહી છે, આટલી દુઃખી છે, પણ મોંઘવારીમાં, મજબૂરીમાં પણ એક યોદ્ધા બની અને સરકારની યોજનાઓ લાભાર્થીને લાભાન્વિત કરવાનું કામ કરે છે. તો એટલી જ માંગણી છે કે તમારું કામ કરે છે તો એમને લઘુત્તમ વેતન આપવામાં આવે.